ભગવાને વચન આપ્યું છે કે મહાદેવ, જે તમારું નામ સ્મરણ કરે છે તેના પર અમે અમૃતનો વરસાદ વરસાવતા રહેશું. શિવેતિ નામ પિયુષ વર્ષાધાર, લુપ્ત ન થાય, બંધ ન થાય. ચોમાસા જેવો વરસાદ નહીં કે આકાશમાં વાદળો જામે ને વાદળોનું જ્યાં સુધી બળ હોય ત્યાં સુધી વરસાદ પડે, વાદળો ખાલી થાય એટલે વરસાદ બંધ થાય, એવો વરસાદ નહીં. અવિરત નિરંતર દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવે છે. ક્યાં કઠિન માર્ગ છે આ, ક્યાં અઘરું છે, કેટલું સરળ છે. કથા શ્રવણ કરતા કરતા અન્ય કોઈ સ્વીકારે નહીં સ્વીકારે, પણ કોઈ તો આમાં હશે જે આ વાતને સ્વીકારશે અને 6 માસ કે વરસથી પછી મળશે ત્યારે અમને કહેશે કે આ નામ સ્મરણથી કેટલું કામ થયું છે. તેથી દ્રઢ નિર્ણય લેવાનો છે, દ્રઢ સંકલ્પ કરવાનો છે. આ ભગવાન વ્યાસજીના સૌ વચનો છે. હું તો એક મધ્યસ્થી છું, એક શિક્ષકનું કાર્ય કરું છું, એક ટીચર જેવું કામ કરું છું. ભગવાન વ્યાસજીના વિચારો આપ સુધી પહોંચાડવાનું અમારું કાર્ય છે. તેથી ભગવાન સ્વયં બોલ્યા છે, શિવેતી શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિયુક્તા, લુપ્ત ન થાય, બંધ ન થાય, નિરંતર અમૃતનો વરસાદ વરસતો રહે છે. જેના મુખમાં મહાદેવનું નામ છે એના માટે કહ્યું છે, સંસાર સંસારના દુઃખમાં જે દુઃખી થયેલો જીવાત્મા છે તેને જો શાંતિની અનુભૂતિ કરવી હોય તો ભગવાનનું નામ લેવું. ભગવાન વ્યાસજી કહે છે, ન શોચંતી કદાચન, ન શોચંતી કદાચન. તેથી આ બધું આપણા માટે છે. કથા શા માટે શ્રવણ કરીએ છીએ કે કથા શ્રવણ કર્યા પછી આપણા જીવનમાં કંઈક પરિવર્તન કરીએ, આપણે કંઈક ગ્રહણ કરીએ, અનુસરણ કરીએ અને આપણા જીવનમાંથી સૌ લોકો પ્રેરણા લઈને માર્ગદર્શન તેને મળે. આપણે બોલવું ના પડે પણ આપણું જીવન જોઈને જ સૌને માર્ગદર્શન મળે, તેને પ્રેરણા મળે. ભવંતી વિવિધા ધર્મ, જે મનુષ્ય ભગવાન શિવનું ભજન કરે છે તે માણસને આ જગતમાં જેટલા ધર્મો છે બધા ધર્મો તેને ફળ આપવા લાગે છે. અનેક પ્રકારના ધર્મો છે, બધા ધર્મો કાર્યરત બને છે તેને સુખ આપવા માટે, તેને શાંતિ આપવા માટે. તેથી ભગવાને વચન આપ્યું છે, ભવંતી વિવિધા ધર્માસ્ તેષામ સદ્ય ફલોન્મુખા. દરેક ધર્મો તેને શાંતિ આપે છે, તેને સુખ આપે, તેની કામનાઓ પૂર્તિ કરવા લાગે. શરત એક છે, ભગવાનનું ભજન કરવાનું છે. આ ભગવાન વ્યાસજીના વચનો છે. ભવંતી વિવિધા ધર્મા તેષાં સદ્ય ફલોન્મુખા, યેષાં ભવતિ વિશ્વાસ. વિશ્વાસ સાથે ભજન કરવાનો, ભરોસા સાથે. શિવ નામ જપે મુને, શિવ નામ જપે મુને. જે પાપનું કોઈ વર્ણન ન કરી શકે એવા પાપો માણસે કર્યા હોય તો પણ એ મનુષ્ય શિવનું ભજન કરવાથી જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. અત્યાર સુધી જેટલા થયા એટલા ટલ્યા ગયા. હવે દ્રઢ સંકલ્પ કરવાનો છે કે આજથી અમે નવા પાપ નહીં કરીએ. ભગવાન બહુ ઉદાર છે, ભગવાનની ઉદારતા આકાશ સમાન છે, તો ભગવાન આપણને ક્ષમા આપે છે. તેથી પાતકાની જેટલા મોટા મોટા પાપ કર્યા છે બધા જ પાપો ભગવાનનું નામ સ્મરણ કરવાથી પાપમાંથી મુક્તિ મળે. પાતકાની વિનશ્યંતિ યાવન્તિ શિવનામતઃ. વ્યાસજી બોલ્યા છે, ભુવિ તાવંતિ પાપાની ક્રિયન્તે નરેર્મુને, ક્રિયન્તે નરેર્મુને. ભગવાન વચન આપી દીધું કે શિવ નામ લેવાથી જેટલા પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે
એટલા પાપો મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. કેટલી સુંદર વાત છે, તમે જુઓ તો ખરા. કોઈ પણ મનુષ્ય એટલા પાપો કરવા માટે સમર્થ પણ નથી. જે ભગવાન મહાદેવના નામથી પાપોમાંથી છુટકારો મળે છે, પણ પછી નવા નવા પાછા શરૂ નહીં કરવાના. પાપ નામ લેતા જઈને પાપ કરતા જાય એવું નહીં. અત્યાર સુધી જે કાંઈ આપણાથી થયું છે એ બધા જ પાપો આપણને ભગવાન ક્ષમા આપે અને દ્રઢ સંકલ્પ કરી કે નવું કોઈ પણ ખોટું કામ, કોઈ પાપ મારાથી ના થાય એવી ભગવાન કૃપા કરજો. કેટલી સુંદર વાતો છે. શિવેતી નામ દાવા નલે, અસંખ્ય પર્વતો સમાન કોઈ પાપ કર્યા હોય પણ જે શિવનું ભજન કરે છે એ અસંખ્ય પર્વતો સમાન પાપોમાંથી પણ મુક્ત બને છે. આપણે ક્યાં આમાંથી અસંખ્ય પર્વતો સમાન પાપ કોઈ કર્યા છે? ક્યારેક આપણે પેટ બગાડ્યું હોય અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, અતિ પુણ્યવાન દેશભાઈ અમૃતભાઈ પટેલ એટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન, કેટલું મોટું ભોજન, પ્રસાદ, વ્યવસ્થા, સુવિધા. ના તો રવિવાર હતો એટલે સવારે એટલા બધા ભાઈઓ બહેનો મળવા માટે આવ્યા કે એમ લાગતું હતું કે જયેશભાઈના આંગણે જ કથાનું આયોજન છે. આટલી મોટી સંખ્યામાં, એટલી મોટી સંખ્યામાં, કારણ કે રવિવાર હતો, છોકરાઓની રજા હોય, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અને આપણે આ કથામાંથી કાંઈ પ્રેરણા લઈએ, આપણા જીવનને કંઈ બદલી શકીએ છીએ. આપણે ઘણું બધું લઈ શકીએ છીએ. આંગણે કથા હોય એવું સવારનો ભાસ થતો હતો. આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન બહુ ઉદાર છે, જેની ઉદારતાનું કોઈ વર્ણન પણ ન કરી શકે એટલા ભગવાન ઉદાર છે. પણ શરત એક છે, આજથી નામ સ્મરણ કરવાનું છે. તેથી આ કથાની અંદર આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે. આપણે તો શુદ્ધ શાકાહારી રહેશું જ. આટલી મોટી સંખ્યામાં સૌ દ્રઢ સંકલ્પ કરે. જો કે આમાં તો કોઈ એવા હોય જ નહીં, આપ સૌ શુદ્ધ શાકાહારી જ હશો. પણ કોઈને જો આદત હોય તો કથા મંડપમાં બેસીને સંકલ્પ કરે, ભગવાન અત્યાર સુધી જે કાંઈ થયું તે ભગવાન ક્ષમા, પણ આજથી હું આટલું સુંદર પવિત્ર જીવન જીવીશ કે ભારતના ઋષિ જેવું જીવન, મારું દર્શને જીવન હું બનાવીશ. આવા સંકલ્પો આપણે સવે કરવાના છે. અને ઉપરથી બીજો સંકલ્પ એ કરવાનો કે એક એક, બબ્બે, ત્રણ વ્યક્તિઓને હું મારા જેમ સમજાવી અને ખૂબ સમજણ આપી અને તેને હું પણ શુદ્ધ શાકાહારી બનાવીશ. આવા સંકલ્પો આપણે સૌએ કરવાના છે. અને થઈ શકે છે, શું ન થઈ શકે છે? તેથી ભગવાન વ્યાસજી બોલ્યા છે, શિવેતી નામ દાવા મહાપાતક પર્વતા, અસંખ્ય પર્વતો સમાન પાપ કર્યા હોય પણ શિવજીનું ભજન કરે. ભસ્મે ભવંતય નાયસા સત્યમ સત્યમ ન સંશય સત્યમ સત્યમ ન સંશય. ભગવાને કહી દીધું, હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. મારી વાતો પર કોઈ સંશય નહીં કરતા. તેથી મારા યુવાન દીકરા દીકરીઓની મારી પ્રાર્થના છે, સવારમાં થોડા વહેલા ઊભા થાવ, પ્રાણાયામ કરો, પવિત્ર બની અને કમસે કમ વધારે નહીં, પંચાક્ષર મંત્રની એક માળા કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. અને મહાદેવ કા જગતગુરુ થોડા છે, મહાદેવ તો ત્રિભુવન ગુરુ છે. તેથી સૌ માટે આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો છે. અને આ મંત્ર કોઈથી દુઃખરૂપ ફળ નથી આપતો, હંમેશા સુખ આપે છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો જાપ કરવામાં આવે, હંમેશા આ મંત્ર મનોકામના પૂર્ણ કરનારો છે. અને ભગવાને તો વચન આપ્યું ને, મહાદેવે સ્વયં વચન આપ્યું કે જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેની આગળ આગળ હું ચાલું છું, ત્રિશૂલ હાથમાં લઈ. શા માટે? તો કે તેના ભાગ્યના દ્વાર ખોલવા માટે, તેના માર્ગમાં કાંટાના કંકર આવતા હોય એ દૂર કરવા માટે. હવે ભગવાન સ્વયં મહાદેવજી આગળ આગળ ચાલતા હોય તો આપણને ભય કોનો ભાઈ? તેથી કથા સાંભળતા આપણે સવે નિર્ણય લેવાનો, દ્રઢ સંકલ્પ કરવાનો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ મહાદેવેતી કીર્તનાથ. મહાદેવ 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 બોલનારને મહાદેવજી પ્રેમ કરે છે.
કેટલો પ્રેમ કરે છે. તાજું જન્મેલું ગાયનું વાસરડું હોય અને ગાય માતા જેટલો પોતાના વાસરડાને વાત્સલ્ય કરે છે એટલું વાત્સલ્ય મહાદેવ 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 બોલનારને કરે છે. કેટલો મહાદેવ આપણને પ્રેમ કરવા લાગે. મહાદેવ 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 મહાદેવ. તેથી જપલે શિવ કા નામ, મહાદેવનું ભજન કરો, મહાદેવનું યાદ કરો. શિવ 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 હંમેશા કલ્યાણ થાય. આપણું પણ કલ્યાણ થાય, પરિવારનું કલ્યાણ થાય, આપણી સાથે રહેનારનું કલ્યાણ થાય છે. શિવ 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 શિવ. जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम, जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम. महादेव नाम लेकर बीते ये हर सुबह और शाम. जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम, जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम. તાલી મહાદેવને વહાલી, તાલી આરોગ્ય આપે, તાલી પ્રસન્નતા આપે, તાલી સકારાત્મક વિચારો આપે, તાલી વિચાર શૂન્ય કરે, તાલી ઉત્સાહ આપે, તાલી આનંદ આપે, તાલી બીજાનું સન્માન કરે. ભાવ से और आदर के साथ. ભાઈઓની તાલી ઓછી પડે છે, હું તમારા પક્ષનો માણસ છું ભાઈ. શાબાશ. ताल में ताल है. चांदी सा चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद देती जिंदगानी. ओ चांदी सा चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद देती जिंदगानी. સાહેબ કહેતા હતા ને જલ સંગ્રહ. અમે તો વર્ષોથી ગાઈએ છીએ. મહાદેવે મસ્તક ઉપર ગંગાને શા માટે ધારણ કરી છે? એટલા માટે તો ધારણ કરી. જલ સંગ્રહ કરવો એ દરેક માણસના મસ્તકનું કર્તવ્ય છે. જલનો વ્યય ન કરાય. અને એક વાત બહુ મહત્વની યાદ રાખજો, જેટલું પાણી પીવું હોય એટલું જ પાણી ગ્લાસમાં લેવાનું. જે માણસ આખો ગ્લાસ પાણીનો ભરે છે અને થોડું પીવે ને બીજું ફેંકી દે છે, તેને દરિદ્રતા મળે, તેને નિર્ધનતા મળે, તેનું ભાગ્ય જતું રહે. તેથી થોડું પાણી લ્યો, પીવું એટલું લ્યો. ઘણા લોકો એમ ગ્લાસ ભરીને થોડું પાણી ફેંકી દે. નહીં, કોઈ દિવસ નહીં. જે માણસ ચાલતો ચાલતો થૂકતો જાય તેને નિર્ધનતા, દરિદ્રતા આવે. ખૂબ ધ્યાન રાખો, ખૂબ કાળજી રાખો. જરા જલપાન કરો, પાણી પીવો છો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરો. આપણા આચાર્યો પૂજા કરાવે ત્યારે હાથમાં પાણી લેવડાવે અને ભગવાન વિષ્ણુનું નામ બોલી અને જલ પીવડાવે. 3 વાર. विष्णु अत्राद्य महामांगल्य फलप्रदमासोत्तमे मासे शुभमासे शुभपक्षे शुभतिथो शुभवासरे अमुकयाज्ञाख्य कर्मा अहं करिष्ये. हरि ओम. ક્યારેય પણ જલપાન કરો, ભગવાન વિષ્ણુને યાદ કરો. કોઈ પણ માણસ પાણી આપે થોડી વાર તમારા હાથમાં રાખો, કારણ કે જલ એ જીવન છે. જલ થકી સૃષ્ટિ છે. જેના હાથનું પાણી પીએ એને વિચારો આપણામાં પ્રવેશ કરે. જલ એ જીવન છે. જલ થકી સૃષ્ટિ છે. જલ સંગ્રહ, જલનો વ્યય ન કરવો. વિજ્ઞાન ચિંતિત છે કે આવતા સમયમાં ધીરે ધીરે વરસાદ ઓછા થઈ જશે. આપણા દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ પડતો પહેલા? 150 ઇંચ.
આટલો વરસાદ પડતો હતો, આટલો જાડોનો મોટો વરસાદ પડતો હતો કે આમ બહાર નીકળીને અંદર આવી ત્યાં પલળી ગયા આપણે. એટલો વરસાદ ધીમે ધીમે વરસાદ પતલો થતો ગયો, વરસાદ ઓછો થતો ગયો. તેનું કારણ છે આખું પર્યાવરણ બધું જ કથળી રહ્યું છે. તેથી આપણા ઋષિમુનિઓની તો સુંદર વિચારધારા છે. चांदी सा चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद लेती जिंदगानी. ओ चांदी सा चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद लेती जिंदगानी. अंबर से बरसे जमीन से मिले नीर के बिना तो भैया. જય મહાદેવ, જય મહાદેવ. अंबर से बरसे जमीन से मिले नीर के बिना तो भैया काम ना चले. जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम, जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम. જીવન મેં કોઈ યાદ નહીં રહે. शिवजी की ओर. જય મહાદેવ, જય મહાદેવ. चल चल चलती हवाएं करे शोर, सारा जग चले आज शिवजी की બોલીએ ओर. સાથ મેં. नाम लेकर बीते हर सुबह और शाम, जपले शिव का नाम प्यारे, जपले शिव का नाम, जपले शिव का नाम
કથા સાંભળતા આપણે સવે નિર્ણય લેવાનો છે, દ્રઢ સંકલ્પ કરવાનો છે. આપણે કઈ હિમાલય પહાડની કંદરામાં જઈને તપસ્યા નહીં કરી શકીએ. આપણું સામર્થ્ય નથી કે આપણે મોટા મોટા યજ્ઞો કરી શકીએ. આવું એવું પણ સામર્થ્ય નથી કે આપણે મોટી મોટી પૂજાઓ કરી શકીએ. તેથી કલિયુગમાં સરળમાં સરળ માર્ગ હોય, ખાણીપીણી વાણીથી પવિત્ર રહેવું અને ખૂબ ભગવાનનું ભજન કરવું. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે વિશેષ પ્રકારે શિવજીનું દર્શન પણ કરવું. આજુબાજુમાં કોઈ જગ્યાએ શિવાલય હોય ત્યાં દર્શન કરવા માટે પણ જવું. અને ક્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવનું પૂજન પણ કરવું. જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે, માટીમાં તે શિવલિંગો નિર્માણ કરી અને ભગવાનનું પંચાક્ષર મંત્રથી પૂજન કરવું. અને કોઈ પણ મંત્ર સ્તોત્ર ન હોય તો પંચાક્ષર મંત્રથી કરેલું પૂજન એ અનંત ગણું ફલ આપનારું છે. તેથી ભગવાન મહાદેવની નિરાકાર પૂજા માણસના જીવનમાં દરેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવે. જે મનુષ્ય પોતાના જીવનના અનંત દુઃખોમાંથી મુક્ત થવું હોય તે માણસોએ ભગવાન મહાદેવનું ભજન કરવું જોઈએ. ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. શિવ મહાપડ અંતર્ગત બહુ બધા લિંગોનો મહિમા ગવાનો છે, અસંખ્ય. અરે પૂરું લિંગ પુરાણ છે. ક્યારેક અવસર મળતો વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, માટીમાંથી લિંગો બનાવી. અને ગઈકાલે આદર નક્ષત્ર માક્ષર માસ હતું, કેટલા માણસોએ ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરી. શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત થઈ, પોતપોતાના ઘરની અંદર દીપમાલાઓ પ્રજ્વલિત કરી, કેટલું ભગવાન મહાદેવનું ભજન પૂજન કર્યું. જેવી રીતે મહાશિવરાત્રિના દિવસે આપણે ભગવાન મહાદેવની પૂજા ઉત્સવ કરીએ, દીપોત્સવ કરીએ, એવી રીતે ગઈકાલે સૌ મહાદેવના ભક્તોએ અને સર્વે ભગવાન મહાદેવની પૂજા, અર્ચન, દર્શન, દીપ પ્રજ્વલિત કર્યા છે. તેથી શિવ મહાપડ ગ્રંથની અંદર અનેક પ્રકારના લિંગોનું વર્ણન છે. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા જે શિવલિંગને આપણે સ્થાપના કરી તેને સ્થાપિત લિંગ કહેવાય. એક સ્વયંભૂ શિવલિંગ હોય. અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગો રહેલા છે. અસંખ્ય સ્વયંભૂ શિવલિંગો છે. દૂર જવાની ક્યાં વાત છે. વલસાડમાં તડકેશ્વર મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. ચીખલી મજી ગામની અંદર મલ્લિકાર્જુન મહાદેવનું સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. અંધેશ્વર મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. એવા તો અગણિત ભગવાન મહાદેવના ગળત, કામેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો જે સ્વયંભૂ છે. અને સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવા, પૂજાની દર્શન કરવા માત્રથી માણસનું સર્વ મંગલ થાય છે. ઉપલિંગોનો પણ ખૂબ મહિમા છે. 12 જ્યોતિર્લિંગનો મહિમા અનંત મહિમા છે. તેનો તો મહિમા કોઈ વર્ણવી પણ ન શકે, આટલો જ્યોતિર્લિંગોનો મહિમા છે. ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં રાત્રિ રોકાવો. જે માણસો જ્યોતિર્લિંગોમાં રાત્રિ નિવાસ કરે છે તેની અંતિમ રાત્રિ મંગલમય રહે છે. તેથી ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગના ઉપલિંગોનો મહિમા છે. ક્યારેય કોઈ મનુષ્ય હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવ ન પહોંચી શકે, કારણ કે કઠિન યાત્રા છે. અને આવી યાત્રા યુવાની હોય ત્યારે કરી લેવાય. પછી આપણે વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થાય પછી ઘણી મુશ્કેલી પડે આ યાત્રા કરવામાં. તો કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા ન કરે તો ગોકુલ, મથુરા, વૃંદાવન જવાનો ક્યારે અવસર પ્રાપ્ત થાય તો યમુના તટે ભૂતેશ્વરમ, યમુનાના કિનારે ભૂતનાથ મહાદેવ છે, જે કેદારેશ્વર મહાદેવનું ઉપલિંગ છે. અને બહુ એક વાત યાદ રાખજો, ગોકુલ, મથુરા, વૃંદાવન જવાનું પુણ્ય ભગવાન ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી પ્રાપ્ત થાય. જે માણસ ગોકુળ, મથુરા, વૃંદાવન જાય છે, બાકી બિહારનું દર્શન કરે છે, પણ એ જો યમુના તટે ભૂતેશ્વર મહાદેવનું દર્શન ન કરે તો તેને ગોકુલ, મથુરા, વૃંદાવનનું ફળ ન મળે. કારણ કે મહાદેવ જ ફળ આપનાર છે. દેવતાઓએ મહાદેવને કહેલું કે મહાદેવજી, અમે જાણીએ છીએ કોઈ પણ ભક્ત જીવન પર્યંત અમારી પૂજા કરતો રહે, પણ અમારી પૂજાનું ફળ અમે ન આપી શકીએ. અમારા સૌની પૂજાનું ફળ તો મહાદેવજી તમારે જ્યારે પૂજા કરે છે ત્યારે જ અમારી પૂજાનું ફળ પ્રાપ્ત થાય. આ દેવતાઓએ મહાદેવને કહ્યું હતું. તેથી ક્યારેય ગોકુળ, મથુરા, વૃંદાવન તો ભૂતેશ્વર મહાદેવને ભૂલવા નહીં. અને જે હિમાલય પહાડ જઈને કેદારેશ્વર મહાદેવની યાત્રા ન કરે, ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરે તો તેને કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.
ભગવાન વ્યાસે વચન આપ્યું છે केदारेश्वरं सज्जातं भूतेश्वरं यमुना तटे ભૂતેશ્વર યમુના તટે કેદારેશ્વરમ સજ્જાતમ. ભગવાન કેદારેશ્વર મહાદેવનું એ ઉપલિંગ છે ભૂતેશ્વર મહાદેવ. કેટલી સરસ વાતો છે હે? ભગવાન વ્યાસજીના વચનો છે આ બધા. महापाप हरं प्रोक्तं મોટા મોટા પાપોને હરનાર ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. पश्यथा अर्चितां દર્શન કરવા માત્રથી, અર્ચન કરવા માત્રથી पश्यता अर्चितां तदा ભગવાન શિવનું દર્શન કરી, અર્ચન કરી મનુષ્ય પોતાના જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનું અદ્ભુત મહિમા છે. આપણા સદગુરુ હોય એના પર પૂર્ણ આપણે ભરોસો અને શ્રદ્ધા રાખતા હોય તો પણ એ ભગવાન મહાદેવની ઉપાસના છે. શિવ મહાપડા ગ્રંથમાં જેને ગુરુ લિંગ તરીકે વર્ણવ્યું છે. આપણે જે સદગુરુ છે ભગવાન મહાદેવના સ્વરૂપ છે, આવું પણ શિવ મહાપડામાં કહ્યું છે. જેની પાસેથી આપણને ભગવાનની ભક્તિ મળે છે, જેની પાસેથી જીવન જીવવાનું આપણને માર્ગદર્શન મળ્યું છે, એ આપણા માટે શિવ સ્વરૂપ છે. આપણે બોલીએ ને ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય, સાક્ષાત જ્ઞાન આપનાર આપણે જ્યોત છે. અમારું બહુ જૂનું આ કીર્તન છે, ઘણા વર્ષોથી હું ગાઉં છું અને ઘણા મારા શિવ ભક્તોને આ કીર્તન કંઠસ્થ પણ છે. જેને કંઠસ્થ સાથે ગાશે ગુરુદેવને યાદ કરીએ, આપણા સદગુરુને યાદ કરીએ, જેની પાસેથી આપણે દીક્ષિત થયા છે, જેની પાસે તમને સારા વિચારો મળ્યા છે, જેની પાસે સારું માર્ગદર્શન મળ્યું છે, જેની પાસેથી આપણને જીવન પરિવર્તન કરવાની પ્રેરણાઓ મળે છે, એમને યાદ કરીએ આપણે. સદગુરુ વગરનો માણસ એ આધાર વગરનો માણસ, એ નિરાધાર છે. સદગુરુ આપણું કવચ છે, સદગુરુ આપણો રક્ષક છે, સદગુરુ આપણી ઢાલ છે. આપણી મા પણ છે ને આપણો પિતા પણ છે, આપણો દેવ પણ છે. કે તે સદગુરુ વગર જીવન ઘણીવાર નિરર્થક બની જાય.